હું શું કહું પરાગ, જો તમારા બધા કપડા છે ને એને મેં એકદમ મસ્ત ઇસ્ત્રી કરી અને કબાટમાં ગોઠવી દીધા છે. એમ શું વાત છે? કેમ? અને તમારા બ્લેક શૂઝ છે ને, હા. ફોર્મલ શૂઝ છે, તમને બહુ ગમે છે, હા એમાં એકદમ પોલિશ કરી અને એ રાખી દીધા છે. કેમ કેમ એમ? તમે એકદમ છે ને ચકાચક લાગવા છો. હા સારું કહેવાય લે. તમને કાલે માથું દુખતું હતું તો એ દબાવી દો અત્યારે. ઈ તો ગઈકાલે દુખતું હતું ને, હવે તો મટી ગયું હોય ને ઈ. તમે છે ને એક્સરસાઇઝ ને વોકિંગ ને એ બધું કરો છો ને, તમારા પગ દુખતા હશે તો એ દબાવી દઉં. ના ભાઈ ના, મારે કઈ પગ નથી દબાવો. ગઈ વખતે પગ દબાવીને આમ છે ને તેમ છે ને કરીને 2000 રૂપિયા મારા લઈ ગઈ. મારે કાંઈ દબાવ નથી. શું કામ શું છે એ બોલ ને તું હવે. મેં છે ને ઓનલાઈન એક પર્સ જોયું છે, 30,000 વાળું પર્સ, 50% ડિસ્કાઉન્ટમાં, ખાલી 15,000 માં. તો મને ઈ લઈ દ્યો ને. એમ તો તારે પર્સ લેવું છે તો એક કામ કર, આ મહિને તારો અને ઘરનો ખર્ચો બધો છે ને ઈ તું આપી દે, બીજું શું. હું ક્યાંથી આપું? મારી પાસે છે જ 200 રૂપિયા. હું થોડી એટલો બધો ખર્ચો આપી શકું? અચ્છા 200 રૂપિયા, એટલે તારે ઈ તારા 200 રૂપિયા રાખવા માટે થઈને 15,000 નું પર્સ લેવું છે એમ? હા, મારે ઈ લેવું છે. એ તું આમને આમ મને ભાવો બનાવી દેશો. ઈ 200 રૂપિયા હાચાવા થઈને કે 15,000 ના પર્સ નો લેવાના હોય, જે છે ને એ વાપરો અત્યારે. એમાં હું બાવા બની જાય, બધાય લેતા હોય, લઈ દ્યો ને હવે. તો આપણે એક કામ કરી, તું પહેલા 15,000 ભેગા કરી લે, પછી આપણે 15,000 નું પર્સ લઈ. ખોટું આપણે 200 રૂપિયા હાચાવા કે 15,000 નું પર્સ નો લેવાય, એટલે પહેલા 15,000 ભેગા કરી લે તું, બરોબર? હવે તમારે તો ના 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 ને ના જ હોય, કોઈની કઈ ગય જ ન દેવું, નથી લેવું મારે.